જો તમે શોધી રહ્યા હોવ ફૂડ્સ ફોર વિટામિન B12 ઇન ડાયાબિટીક પેશન્ટ, ફૂડ્સ ફોર ડાયાબિટીક ન્યુરોપેથી ફૂડ્સ, હેલ્ધી ફૂડ્સ ફોર શુગર પેશન્ટ કે પછી વિટામિન B12 ફૂડ્સ ફોર શુગર પેશન્ટ, તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી, ખૂબ જ રોચક અને ખૂબ જ માહિતીવાળો થવાનો છે. નમસ્કાર. આજના વિડીયોમાં મારું દિલ મારા દિમાગ સાથે પોડકાસ્ટ કરવાનું છે. જી હા દોસ્તો, અને આ પ્રશ્નોત્તરીમાંથી જે જ્ઞાન નીકળશે, જે નોલેજ નીકળશે, એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે. આ નોલેજ તમારી તંદુરસ્તી જબરજસ્ત રીતે વધારે એવું થવાનું છે. તો દોસ્તો, આજનું પોડકાસ્ટ જબરજસ્ત થવાનું છે. મારી સાથે જોડાયેલા જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, એક રિસર્ચ પ્રમાણે ડાયાબિટીક પેશન્ટોમાંથી 30% પેશન્ટોને ડાયાબિટીક ન્યુરોપેથી એટલે કે ડાયાબિટીસથી મગજ ઉપર અસર થઈ જવી એ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આ પરિસ્થિતિથી બચવા માટે આપણે ડાયાબિટીસને હરાવવો જ પડશે. અને ડાયાબિટીસને હરાવવા માટે હેલ્થ કેમ્પસ લઈને આવે છે હરાવો ડાયાબિટીસને મિશન. જ્યાં દોસ્તો આપણા મિશનમાં તમે સામેલ થઈ જાઓ અને તમારા ડાયાબિટીસને બીજા 101 મિલિયન લોકોની સાથે સાથે હરાવો અને ભારતને ડાયાબિટીસ મુક્ત કરવામાં અમારી મદદ કરો. દોસ્તો, ડાયાબિટીક ન્યુરોપેથીને હરાવી હોય તો એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિટામિન છે વિટામિન B12. આજના પોડકાસ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે વિટામિન B12 માટે આપણે શું ખાવું જોઈએ. સાથે સાથે એ પણ જોઈશું કે વિટામિન B12 વિશે ઘણા બધા ભ્રમ હોય છે. આ ભ્રમ પણ આપણે ભ્રમનો પર્દાફાશ કરીને તમામ ભ્રમ દૂર કરી દઈશું. દોસ્તો, વિટામિન B12 એક ડાયાબિટીક પેશન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિટામિન છે. અને આ વિટામિન તમારી ડાયાબિટીક ન્યુરોપેથી એટલે કે તમારા અંગો શૂન્ય મારી જવા, તમને ચિત્ત ભ્રમ થવું, ઇન્સોમિયા એટલે કે ઊંઘ ના આવી, એવા મગજના વિવિધ પ્રકારની જે કન્ડિશન હોય છે એ તમામ કન્ડિશનોમાં વિટામિન B12 તમને મદદ કરશે. એના ઉપરાંત જે પણ પેશન્ટો મેટફોર્મિન ઉપર હોય, મેટફોર્મિનની સાઈડ અસરમાં વિટામિન B12ની કમી થઈ જતી હોય છે. એટલે વિટામિન B12ની કમી કેવી રીતે આપણે ફૂલફિલ કરી શકાય, એને પૂરી શકાય, એના માટે આ વિડીયોમાં ખૂબ જ સારી ઇન્ફોર્મેશન મળવાની છે. દોસ્તો, ડાયાબિટીસની સાઈડ અસરમાં આપણા ન્યુરોટ્રાન્સમીટર ખરાબ થઈ જતા હોય છે. અને આ વિટામિન B12 આપણા ન્યુરોટ્રાન્સમીટરને રિપેર કરીને આપણી યાદશક્તિ વધારે, આપણા અંગો શૂન્ય મારી જતા હોય તો એ ના થાય, આપણું ચિત્ત ભ્રમ થતું હોય તો એને અટકાવે, આપણને હેલ્યુસિનેશન થતું હોય તો એ અટકાવે, અને આપણને ઇન્સોમિયા એટલે કે ઊંઘ ના આવી કે આપણે મૂડલેસ રહેવા, નિરાશ થઈ જવું, આપણું મન વિહવળ થઈ જવું, આવી બધી જે પરિસ્થિતિઓ ડાયાબિટીસમાં થતી હોય છે, વિટામિન B12 આ તમામ પરિસ્થિતિઓને સારી કરી શકે છે. દોસ્તો, ડાયાબિટીક પેશન્ટોમાં એક જુદા જ પ્રકારનું એનેમિયા એટલે કે વિટામિન B12ની કમીથી રક્તકણોમાં પણ ઉણપ થતી હોય છે. એટલે વિટામિન B12 તમારા રક્તકણો બનાવશે અને તમને જે થાક લાગતો હોય છે, ક્રેમ્પ આવતા હોય છે, મૂડ નથી રહેતો હતો, આ તમામ પરિસ્થિતિઓ તમારા બ્લડ સેલ્સ બનાવીને વિટામિન B12 ખૂબ જ સરસ કરવાના છે. આગળ વધતા પહેલાં એક ખાસ અગત્યની અપીલ, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો કે જેથી આવી ઇમ્પોર્ટન્ટ અને ક્યાંય પણ તમને ઇન્ફોર્મેશન ના મળે એવી સત્ય ઇન્ફોર્મેશન, તમામ ભ્રમ ભાગીને મળતી ઇન્ફોર્મેશન તમને ટાઈમસર મળી રહે. દોસ્તો, એના સિવાય આ વિડીયોને તમારી એક લાઇક અને એક કોમેન્ટ જરૂરથી કરવાની છે, કારણ કે તમારી એક લાઇક અને કોમેન્ટ અમારા માટે એક બૂસ્ટર છે. અમે તમારા માટે ખૂબ જ પ્રોત્સાહિત થઈને નવી નવી ઇન્ફોર્મેશનો લાવીએ એનું એક પ્રેરણા સ્ત્રોત તમારી એક લાઇક અને એક કોમેન્ટ છે, તો ભૂલતા નહીં. દોસ્તો, વિટામિન B12 વિશેના પ્રશ્નો પૂછવા માટે આજે મારી સાથે મારું જ દિમાગ ઉપસ્થિત છે. જ્યાં દોસ્તો મારું દિલ મારા દિમાગ સાથે વાત કરશે અને એવા પ્રશ્નોના ઉત્તર તમને મળશે જે પ્રશ્નોના ઉત્તર તમને ક્યાંયથી પણ આવી સિસ્ટમેટિક રીતે નહીં મળ્યા હોય. નમસ્કાર દીપ્તેશભાઈ, અમને એ બતાવો કે વિટામિન B12 શું છે? આ ખૂબ સરસ સવાલ તમે કર્યો. બરાબર. વિટામિન B12 એને કોબાલ્મિન પણ કહેવાય છે. આ કોબાલ્મિન એટલે
એકમાત્ર બરાબર. વિટામિન બી છે જેની અંદર આપણને એક ધાતુ મળે છે કોબાલ્ટ નામની. એટલે કોબાલ્ટ બરાબર. નામની ધાતુ હોવાથી કોબાલમિન કહે છે. અને વિટામિન બી 12 આપણી નર્વસ સિસ્ટમ માટે, બરાબર. આપણા મગજ માટે અને આપણા રક્ત કણો માટે ખૂબ જ અગત્યનું છે. અને જો બરાબર. ઉણપ થાય તો આપણી યાદશક્તિ ઘટી જાય, નબળાઈ આવે, થાક લાગે, ક્રેમ્પ આવે અને મગજના રોગો થઈ બરાબર. શકે. તૃપ્તેશભાઈ, વિટામિન બી 12 શું છે એ આપણે સમજી લીધું, પરંતુ આ વિટામિન બી 12 ને 12 જ કેમ કહે છે? 1 નહીં, 2 નહીં, 12 નંબર કેવી રીતે આપ્યો? આ પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આ 12 નંબર જ કેમ મળ્યો. ઓહો, ના હોય. તો 12 હા. નંબર એ બીજું કંઈ નથી, એવું કંઈ નથી કે એનું મહત્વ 12મું છે, એવું નથી. એનું મહત્વ તો ખૂબ જ છે, પરંતુ જ્યારે પણ વિટામિન બી કોમ્પ્લેક્સની શોધ થઈ, જેમાં વિટામિન બી 1, ઓહો, બી 2 એવું હોય છે? વિટામિન બી 12ની શોધ છેલ્લે થઈ અને એનો 12મો નંબર આવ્યો, એટલે એને વિટામિન બી 12 કહેવાય. દીપ્તેશભાઈ, આ 12 નંબરનું વિટામિનનું તમે જે કહ્યું એ કોઈને ખબર નથી. આજે આપણા દર્શકોને ખૂબ જ સારી માહિતી મળી છે. હવે અમને એ બતાવો કે વિટામિન બી 12 આપણને શામાંથી મળી શકે? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમામ ભ્રમ આપણા દૂર થઈ જાય એવો આ જવાબ થવાનો છે. વિટામિન બી 12 દોસ્તો ઓહો, આપણને એવું હોય છે? કોઈ પણ જાતની વનસ્પતિમાંથી નથી મળતો. હા, હા. વનસ્પતિના ફળ, ફૂલ, થડ, પાંદડા, ગોટલી કશામાંથી આપણને વિટામિન બી 12 મળી જ ના શકે. આપણે ગમે એટલા વેજીટેરિયન જે ખોરાકોના આપણે ઓહો, પ્રણેતા એવું હોય હોઈએ, છે? એનો પ્રચાર કરતા હોઈએ, પરંતુ હા, હા. જેમ સૂર્ય પૂર્વમાંથી ઉગે છે એવી જે વૈજ્ઞાનિક હકીકતો હોય એનાથી આપણે આંખ મીચામણા ના કરી શકીએ. એટલે વિટામિન બી 12 આપણને કોઈ પણ જાતની વનસ્પતિજન્ય ઓહો, વસ્તુમાંથી એવું હોય છે? નથી મળતું. ફક્ત પ્રાણીજન્ય તમામ વસ્તુઓ જે છે, માંસ, ફિશ, ઈંડા અને દૂધ, આમાંથી જ આપણને વિટામિન બી 12 મળી શકે. અને એમાંય ખાસ કરીને પ્રાણીઓના લીવર, ફિશ, ઓહો, એવું હોય આ છે? બધામાં વિટામિન બી 12 ખૂબ જ આપણા શરીરને ઝડપથી અવેલેબલ થઈ જાય એવા સ્વરૂપમાં હોય. અને ડેરી પ્રોડક્ટમાં વિટામિન બી 12 આપણા શરીરને લેટ અવેલેબલ થાય કે ઓછા પ્રમાણમાં અવેલેબલ થાય એ ટાઈપની ક્વોલિટી હોય છે. ઓહો. અને એના લીધે જ વેજીટેરિયન લોકોમાં વિટામિન બી 12ની કમી થઈ ગઈ હોય છે. અને જે વેગાન લોકો છે, જે લોકો દૂધ પણ નથી પીતા ઓહો, કે દૂધની એવું કોઈ હોય છે? પ્રોડક્ટ નથી લેતા, એમાં તો વિટામિન બી 12 એકદમ ઓછું થઈ શકે. દીપ્તેશભાઈ, આપણે એવું જોયું કે ખાસ કરીને તો માંસાહારમાંથી જ આપણને વિટામિન બી 12 મળે છે અને ડેરી પ્રોડક્ટોમાંથી મળે છે. તો શું દહીંમાંથી વિટામિન બી 12 મળી શકે? આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે આપણે દહીંને જાણવું જોઈએ. દોસ્તો, દહીં તમે 100 ગ્રામ લો એટલે એમાંથી તમને ઓહો, એવું હોય છે? 0.7 mcg વિટામિન બી 12 મળે. હા, હા. હવે તમારે આપણી ડેલી રિક્વાયરમેન્ટ 2.4 mcg પૂરા કરવા હોય તો લગભગ 250 ગ્રામથી પણ થોડું વધારે દહીં ખાવું જોઈએ. એટલે આટલું બધું જો તમે દહીં લો તો ડાયાબિટીસના કારણે કદાચ ઓહો, એવું થઈ એવું હોય શકે છે? કે તમને ડેરી પ્રોડક્ટનું ઇમ્બેલેન્સ થઈ જાય. હા, હા. તમને ડાયટિશિયને કે ડોક્ટરે ડેરી પ્રોડક્ટ ઉપર માપ રાખવાનું કહ્યું હોય એ ના રહે. એવું પણ થઈ શકે કે વિટામિન બી 12 લેવા જતાં આપણા શરીરમાં ચરબી વધી જાય કે બીજી બધી વસ્તુઓ વધી ઓહો, જાય. એવું હોય છે? એટલે દહીં એકલું આપણે લઈએ તો વિટામિન બી 12ની પૂરા થઈ જાય એ થોડું શંકાશીલ છે. એવી માન્યતા હોય છે કે ખાટા દહીંમાં વિટામિન બી 12 વધારે હોય. શું આ વાત સાચી છે? ના, એવું નથી. ખાટું દહીં એ વધારે પડતા બેક્ટેરિયાનું ફર્મેન્ટેશન થવાથી થતું હોય છે. ઓકે, ઓકે. એટલે આનાથી વિટામિન બી 12 વધી જાય એવું કોઈ જ પ્રમાણ આપણને મળ્યું નથી. તો હવે એક સવાલ દર્શકોને એ થાય કે ગાયનું દહીં સારું કે ભેંસનું? આ પ્રશ્ન બહુ સરસ છે. આપણને ગાય માતા પ્રત્યે આદર હોય છે, એટલે આપણને એમ થાય કે ગાયના દૂધમાં વધારે બરાબર. વિટામિન બી 12 હશે કે ગાયના દહીંમાં વિટામિન Right. બી 12 વધારે હશે, પરંતુ હકીકત એનાથી જુદી છે. એટલે આપણે એક આ ભ્રમ ભાગી જાય છે. અહીંયા ભેંસના દૂધમાં વિટામિન બી 12 વધારે હોય છે, પરંતુ ભેંસનું દૂધ તમે વિટામિન બી 12 માટે લો તો એની સામે તમને ચરબી વધારે આવે છે ઓહો, અને એવું હોય છે? તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે. એટલે આપણે જો બેલેન્સ રીતે વિચારીએ તો ગાયનું દહીં ભલે વિટામિન બી 12 ઓછું રહ્યું તો પણ સારું. તો દીપ્તેશભાઈ, બેસ્ટમાં બેસ્ટ સોર્સ
વિટામિન B12 નો શું હોઈ શકે? જો આપણે બેસ્ટ સ્ત્રોતની જ વાત કરતા હોઈએ અને કોઈ પણ બાયસ એટલે કે પક્ષપાત ના કરીએ તો એવું કહી શકાય કે પ્રાણીઓના લીવરમાં સારામાં સારું વિટામિન B12 હોય છે. એટલે માંસાહારી લોકો જો લીવર ખાય તો એમને વિટામિન B12 સારામાં સારું મળે. એના સિવાય ફિશમાં હોય ઓહો, છે, એવું હોય છે? માંસમાં હોય છે, ઈંડામાં થોડું ઓછું હોય છે હા હા અને એના પછી મિલ્ક પ્રોડક્ટમાં હોય છે. હમ. વેજીટેરિયન લોકો માટે જોઈએ તો ડેરી પ્રોડક્ટ સિવાય વેજીટેરિયન લોકોએ સપ્લિમેન્ટ લેવા જોઈએ અને આ સપ્લિમેન્ટથી જ એમનું વિટામિન B12 ઓહો, એવું હોય છે? થઈ શકે. દીપ્તેશભાઈ, ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે કેરીની ગોટલી ખાવાની તો તમને વિટામિન B12 મળી જાય. તો આ વસ્તુ આપણે દર્શકોને ક્લિયર કરવી જોઈએ. આપણે આગળ જણાવ્યું એ રીતે કોઈ પણ વનસ્પતિજન્ય પદાર્થોમાંથી આપણને વિટામિન B12 નથી મળતું. એટલે કેરીની ગોટલી એ પણ વનસ્પતિજન્ય પ્રોડક્ટ છે અને એમાં પણ વિટામિન B12 નથી હોતું. દીપ્તેશભાઈ, એનો અર્થ એ થયો કે આપણને કોઈ પણ જાતની વનસ્પતિમાંથી કે કોઈ પણ ફ્રૂટ ફળ કે ગોટલીમાંથી વિટામિન B12 નથી મળતું અને શાકાહારીઓ માટે આપણી જોડે ફક્ત ડેરી પ્રોડક્ટ બાકી બચી છે. તો શું દહીં અને પનીર ખાઈને આપણને પૂરતું વિટામિન B12 મળી રહે છે? આપણે આ પ્રશ્નની થોડી ડિસ્કશન આગળ પણ કરી. આપણે જે આગળ ડિસ્કશન કરી એ રીતે દહીં કે પનીર તમે ખાઓ તો એની અંદરથી તમને જે વિટામિન B12 મળે એ તમારી ડેલી રિક્વાયરમેન્ટ કદાચ પૂરી ના કરી શકે, કારણ કે 0.7 mcg 100 ગ્રામમાં હોય તો 2.4 પૂરું કરવા માટે તમારે ઘણું બધું પનીર કે ઘણું બધું દહીં ખાવું પડે. એટલે કદાચ એ પૂરું ના થઈ શકે. એવું હોય છે? તો વિટામિન B12 ની કમી પૂરી કરવા માટે હું તમને ફરીથી જણાવું કે તમારે સપ્લિમેન્ટ્સ લેવા પડે. તમે સપ્લિમેન્ટની વાત કરી તો આપણા દર્શકો જાણવા માંગશે કે આ સપ્લિમેન્ટ એ લોકો લે તો એમને સેફ રહે એમના માટે, શરીર માટે? હા, વિટામિન B12 ઉપર ઘણા બધા સંશોધનો થયેલા છે અને તમામ સંશોધનોમાં વિટામિન B12 ની ટોક્સિસિટી મળી નથી. એટલે કે તમે ગમે એટલું વધારે વિટામિન B12 લો, ઇવન 1000 mcg પણ લો તો પણ એની ટોક્સિસિટી જણાતી નથી. એટલે વિટામિન B12 નું સપ્લિમેન્ટેશન સેફ છે. એટલે તમે ગોળીના સ્વરૂપે, ટેબ્લેટના સ્વરૂપે કે કોઈ પણ બીજી બહારની પ્રોડક્ટના સ્વરૂપે વિટામિન B12 તમે લો, એવું હોય છે? તમને નુકસાન થવાનું નથી. દીપ્તેશભાઈ, સપ્લિમેન્ટ સેફ છે એ આપણે જાણ્યું. તો કોઈને પણ વિટામિન B12 ની ઉણપની રાહ જોવી પડે કે લેબોરેટરી ટેસ્ટ કરાયા પછી લેવું જોઈએ કે એમણે જો શાકાહારી હોય તો થોડા સપ્લિમેન્ટ લેવા જોઈએ? આ પ્રશ્ન સારો છે. વિટામિન B12 ની કમી હોય અને આપણે જો લેબોરેટરી ટેસ્ટની રાહ જોવા રહીએ તો એ કમી આપણા મગજ ઉપર જે અસરો થઈ જાય, ઘણીવાર નર્વ ડેમેજ થતી હોય તો એ ડેમેજ વધારે થઈ જાય અને એ રિવર્સિબલ થઈ જાય. એટલે આપણે લેબોરેટરી ટેસ્ટની રાહ જોયા વગર આપણે વિટામિન B12 સપ્લિમેન્ટ ચાલુ કરી દઈએ તો એમાં કોઈ વાંધો નહીં, એમાં નુકસાન કંઈ નથી, લાભ જ થવાનો છે. દીપ્તેશભાઈ, હવે એક ખૂબ જ અગત્યની વાત આપણે દર્શકોને જણાવી દઈએ કે ડાયાબિટીસની અસરમાં ઓલરેડી કિડની ઉપર ખરાબ અસર હોય તો શું આ જે સપ્લિમેન્ટ આપણે લઈએ વિટામિન B12 એ આપણી કિડનીઓ માટે સેફ હોય? આપણે દર્શકોને જણાવી દઈએ કે વિટામિન B12 એ કિડની સેફ છે. જ્યાં દોસ્તો તમે વિટામિન B થોડું વધારે પણ થઈ જશે, બહુ સરસ, પણ કોઈ ટોક્સિસિટી આપણે જેમ આગળ વાત કરી એમ નોંધાઈ નથી. ઇવન જે ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટો છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટો, એ પણ પોતાના નેફ્રોલોજીસ્ટ સાથે વાત કરીને વિટામિન B12 નું સપ્લિમેન્ટેશન એટલે કે ટેબ્લેટ દ્વારા વિટામિન B12 ની પૂર્તિ કરવી એ શરૂ કરી શકે છે.